નમસ્કાર મિત્રો મંત્રી રીવાબા જાડેજાના ગઢમાં શું વિકાસ ગાંડો થયો છે? રસ્તા વચ્ચે થાંભલો કેમ? શું બાળકોના ક્રિકેટ રમવા માટે સ્ટમ્પ તરીકે ઉપયોગ કરી શકે આ માટે થાંભલો રાખવામાં આવ્યો છે? અને એ માટે રાખવામાં આવ્યો છે તો પબ્લિક પસાર કઈ રીતે થશે? મોટી ગાડી લઈને નીકળે છે, કઈ રીતે પસાર થવાનું? કઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? વિસ્તારથી વાત કરું ને તો જામનગરથી દ્રશ્યો આવ્યા. એ દ્રશ્યો જોયા બાદ અમે પણ આશ્ચર્યમાં પડી ગયા. જામનગર મહાનગરપાલિકાએ રીતસરનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય એ દેખાઈ આવે છે. રસ્તો બને છે પરંતુ થાંભલો આમનામ રાખવામાં આવે છે. તેની પાછળ કારણ શું છે અને ત્યાંના લોકો શું કહી રહ્યા છે? પહેલા તમે સાંભળો, ત્યારબાદ વધુ વાત કરીએ. જય માતાજી, જય શ્રી મહાકાલ સેના જામનગર જયદીપસિંહ ઝાલા. વોર્ડ નંબર 2 માં જે ડીપી કપાત વાળો રોડ છે એમાં કેવી રીતના આ સરકાર દ્વારા આમ જો કેવા નાટક છે. આ બધા જો આ રોડ છે, આ રોડની વચ્ચોવચ્ચ થાંભલો છે. હવે આમાં રોડ બની ગયા પછી કોઈ માણસો ગાડી લઈને આવતું હોય, હોન્ડા લઈને આવતું હોય, 4 વ્હીલર લઈને આવતું હોય, એમાં ભટકાઈને મરી જવાનું. આમાં હાવ આવી રીતના હરામખોરો તમે આવી રીતના હોય. રોડ વચ્ચોવચ્ચ થાંભલા ખોડીને રાખ્યા છે. રોડ બનતો હોય એ પહેલા તમારી ફરજ છે કે એને ટ્રાન્સફર કરવો. આ જેએમસીના અધિકારીઓ સાથે મેં વાતચીત કરી તો એ લોકો એમ કીધું કે પીજીવીસીએલના લોકોને અમે 1.5 મહિના પહેલા અમે લેટર આપી દીધેલ છે, છતાં એ લોકોએ કામગીરી કરેલ નથી. આ એક થાંભલો નથી, એક આગળ થાંભલો છે, એક આમ થાંભલો છે, એવા કેટલાય થાંભલા છે જ્યાં રોડ વચ્ચોવચ્ચ છે. હવે પછી વળી પાછું આ લોકો પીજીવીસીએલ વાળા આ રોડ ખોદશે, વળી થાંભલો કાઢશે, વળી બીજે ક્યાંક નાખશે. એટલે વળી પાછો રોડ આ ખોદેલો રોડ વળી પાછો ને રિપેરિંગ કરવાનું. આ નવા રોડ બનાવીને ખોદવાનું, કાઢવાનું, ભરવાનું આ બધું શું આવી રીતના જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હાલે છે? આ રીતના આ સરકાર હાલે છે? આવી રીતના ભ્રષ્ટાચાર કરો છો? આ તમારા નાટકો બંધ કરો અને વ્યવસ્થિત ધ્યાન દો. આ ચૂંટણીઓ આવે છે એટલે જલ્દીથી જલ્દી તમારે રોડ બનાવી દેવા છે, પબ્લિકના મત લેવા છે, બધું કરવું છે. આવા હરામખોરો નાટક કરો છો સાલાવ. આ વ્યવસ્થિત તમે કામગીરી પૂર્ણ કરો. પેલા થાંભલો ખસેડો અને પછી રોડના કામ ચાલુ કરો. આ જામનગરના તો ઓલા બધા ભૂતપૂર્વ થઈ ગયા. બધા આ મેયર ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ બધા ભૂત થઈ ગયા. હવે એટલે હવે આમાં કોને કેવું? ધારાસભ્ય ધ્યાન દે, આપણા જામનગરના સાંસદ ધ્યાન દે, કેમ કે બધા કોર્પોરેટર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ બધા તો રજા ઉપર ઉતરી ગયા છે હવે. એટલે તમે બધા ધ્યાન દો. આ મ્યુનિસિપલ કમિશનર સાહેબ તમે ધ્યાન દો. આ બધું જોવો કેવા નાટક હાલે જાય જામનગરમાં. જય માતાજી. આપે સાંભળ્યું શું કહેવામાં આવ્યું? ખો આપવામાં આવી રહ્યો છે. એટલે કે પીજીવીસીએલે કામ ન કર્યું એટલા માટે અમે રસ્તો બનાવી દીધો. તમે જુઓ કે અમારે અમારું કામ કરવાનું છે. હવે પછી થાંભલો હોય કે કોઈનું ઘર હોય વચ્ચે, એ રસ્તો તો બની જશે અને બનાવી નાખ્યો. આ પ્રકારની પરિસ્થિતિ છે જામનગરમાં. જામનગર મહાનગરપાલિકાના જે બધા સત્તાધીશો છે એ તો હવે બધા જે વાત કરી એમ હવે કોઈ એક્ટિવ છે નહીં. પરંતુ ત્યાંના ધારાસભ્ય શું કરી રહ્યા છે, ત્યાંના સાંસદ પણ શું કરી રહ્યા છે? કહેવાનો અર્થ એ છે ઘણી વખત ધારાસભ્યોને પણ ખબર ના હોય કે ફલાણી શેરીમાં, ફલાણી જગ્યાએ, ફલાણા વિસ્તારમાં આ પ્રકારે કામ થઈ ગયું અથવા તો આ પ્રકારે કામ કરવામાં આવી રહ્યું છે. પણ કહેવાનો અર્થ એ છે કે તમારી ધાક આટલી પણ નથી. એક ધારાસભ્ય તરીકે, એક સાંસદ તરીકે આટલી પણ ધાક નથી કે તમારા વિસ્તારમાં આ પ્રકારે કામ કરવામાં આવે. શું તમારી સુધી એ વાત પહોંચી પણ નથી કે આ થાંભલો નડી રહ્યો છે? પીજીવીસીએલને વાત કરી છે, એ લોકો દૂર નથી કરતા. અમારે કઈ રીતે કામ કરવું? પીજીવીસીએલ કામ નહીં કરે તો અમે તો રસ્તો બનાવી દઈશું. આ નિર્ણય પોતે જાતે લઈ લીધો કે પછી કઈ વાતચીત કરવામાં આવી છે? આ તમામ સવાલ થઈ રહ્યા છે. હવે આવનારી કાલમાં એ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવે, કોઈ જવાબ આપવામાં આવે તો અલગ રહેશે. પરંતુ રીતસરનું બુદ્ધિનું પ્રદર્શન છે અને ફક્ત એક જગ્યાએ નથી. એમણે જે વાત કરી અન્ય જગ્યાએ પણ આ પ્રકારનું જોવા મળી રહ્યું છે. પૂનમબેન માડમ સાંસદ છે, એમના વિસ્તારમાં આ પ્રકારનું થાય તો સવાલ થાય. ને રીવાબા જાડેજા તો હજુ 2022માં હજુ હમણાં જીત્યા અને મંત્રી પણ બનાવી દીધા. આજની તારીખે મંત્રી છે. મંત્રીના વિસ્તારમાં શું આવું શોભા દે? મંત્રીના વિસ્તારમાં શું આ પ્રકારનું કામ હોય?
આમ તો આમ રીવાબા જાડેજાનો ગઢ કયો, હક્કુભા ધર્મેન્દ્રસિંહ જે જીતતા હતા, એક વખત કોંગ્રેસથી જીત્યા, આવી ભાજપથી જીત્યા અને પછી રીવાબા આવી ગયા, એ પણ ત્યાં મજબૂત હતા. એમની ટીમ પણ શું કરી રહી છે? આ બધા સવાલો છે. આ બધા સવાલ વચ્ચે હવે લોકોએ વિચારવાનું છે કે કેવા નેતાઓને પસંદ કરવા, મહાનગરપાલિકામાં કેવા નેતાઓને બેસાડવા. આવનારા દિવસમાં હજુ કઈ નવા પ્રકારના સમાચાર આવે, વિસ્તારમાં નવું કઈ બુદ્ધિનું પ્રદર્શન આવે તો નવાય નહીં. કારણ કે જે થાંભલો હોય ને રસ્તો બનાવી દે, જ્યાંથી 4 વ્હીલ પસાર પણ ના થઈ શકે, એ નવું પણ કંઈ કરી શકે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. અને શું કોઈ આવનાર દિવસમાં આ પ્રકારનું કામ ન થાય તે માટે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે એ પણ લખજો. ધન્યવાદ.